પ્રતિશ્રુત ચીફ ઓફિસર સાહેબ શ્રી રાપર નગરપાલિકા રાપર કચ્છ વિશે છેલ્લા કેટલાક સમયથી રાપર નગરપાલિકાની બેદરકારી લીધે રખડતા ઢોરોનો શહેરીજનો ભોગ બની રહ્યા છે। જો 48 કલાકમાં પાલિકા દ્વારા રખડતા ઢોરોને પકડવામાં નહીં આવે તો આશ્ચર્યચકિત આંદોલન કરવાની બાબત છે। ઉપરોક્ત વિષયના અનુસંધાને જણાવ્યું કે છેલ્લા કેટલાક સમયથી રાપર શહેરમાં બેફામ અણીંગો જમાવીને બેઠેલા રખડતા ઢોરોનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે, જેની વિવિધ સામાજિક સંસ્થાઓ તથા રાજકીય પાર્ટીઓ દ્વારા અનેક રજૂઆતો કરી છે, છતાં આ બાબતે પાલિકા દ્વારા ધ્યાન આપવામાં ન આવતા રખડતા ઢોરોનો ભોગ શહેરીજનો બની રહ્યા છે। હાલમાં જ એક હડકાયા આખલા દ્વારા શહેરમાં આતંક મચાવ્યો હતો, જેમાં 6 જેટલા લોકોએ ગંભીર ઈજા પહોંચી હતી, તેમજ એક વયવૃદ્ધ વ્યક્તિનું જીવ પણ થયેલ, છતાં પાલિકા દ્વારા માત્ર કાર્યવાહીના નામે માત્ર નિવેદનો જ અપાયા છે, તેમજ અગાઉ જ કોઈ પણ રજૂઆતોને ગંભીરતાથી ના લીધી હોવાના કારણે આજે શહેરની બજારોમાં તેમજ રસ્તાઓ આવા રખડતા ઢોરોનો હબ બની ગયું છે, જેથી હવે જો તાત્કાલિક 48 કલાકની અંદરમાં પાલિકા દ્વારા ઢોરોને પકડવા સંતોષજનક કાર્યવાહી હાથ નહીં ધરાય તો અમે શહેરીજનો સાથે તારીખ 6/4/2024 રોજ સવારથી રાપર શહેરની અંદર આશ્ચર્યચકિત આંદોલન કરવામાં આવશે, જેની ગંભીરતાથી નોંધ લેવી। બ્યુરો રિપોર્ટ TV18 ન્યૂઝ કચ્છ। TV18 મીડિયા ગુજરાતી પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતી યેન દ્વારા પડે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે, જે જ્યાં વસે ગુજરાતી ત્યાં ગુજરાતનો સદાકાળ ગૌરવ એ સૂત્રને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ 24 કલાક પડે પળના સમાચારની માહિતગાર રાખે છે, અને જેમનો મુખ્ય ઉદ્દેશ સમસ્યા તમારી ઉકેલ અમારો ના સ્લોગન સાથે ટૂંકા સમયમાં TV18 મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે, ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ, રાજકારણ, ક્રાઇમ, વિશેષ સાહિત્ય, રસોઈ, કળા, ખેલ જગત, મનોરંજન, જ્યોતિષ, પંચાંગ, ફિલ્મી જગત તેમજ દરેક ધર્મની જ્યોત ફેલાવતી ભક્તિસાગર ગુજરાત અને દેશ વિદેશના તેમજ સ્પેશિયલ એપિસોડના લાઈવ અપડેટ્સ સાથે સતત આપની સાથે રહે છે, તેમજ અમારી યુટ્યુબ ચેનલ પણ જેનાથી તમને ડેલી ન્યૂઝ જોવા મળે છે અને ઉદ્યોગ જગતની જાણકારી કોમર્શિયલ અને જાહેરાતો દ્વારા આપ સુધી ઝડપી પહોંચાડીએ છીએ, તેમજ સરકારશ્રીની પ્રજાલક્ષી વિકાસની વિગતો સૌથી પહેલાં અપગ્રેડ આપીએ છીએ। આજે અમે બધા લોકો, જેમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ રાપર, આમ આદમી પાર્ટી અને અમે વિવિધ સામાજિક સંગઠનો દ્વારા જે રાપરની અંદરમાં છેલ્લા કેટલાય સમયથી આવા ઢોરો જે પોતાનો ગઢ બનાવીને બેઠા છે એની વિરુદ્ધમાં, અને ઘણી જગ્યાએ જાનહાનિઓ પણ થઈ છે, કેટલી જગ્યાએ લોકોને નુકસાન પહોંચાડે છે અવારનવાર, અને પાલિકા દ્વારા માત્ર એવા નિવેદનો આપવામાં આવે છે કે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ। એટલે આજે અમે બધા શહેરીજનો સહિત અને વિવિધ રાજકીય પક્ષો દ્વારા નગરપાલિકા ખાતે એવી રજૂઆત સાથે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે કે જો હવે રખડતા ઢોરોના ત્રાસથી રાપરને મુક્ત નહીં કરાવો અને આ બાબતે સચોટ કામગીરી માત્ર કાગળ ઉપર નહીં પણ જમીની સ્તર ઉપર જો કામગીરી નહીં થાય તો આગામી 48 કલાકની અંદરમાં અમે આશ્ચર્યચકિત આંદોલનો કરશી। અને ચીફ ઓફિસર સાહેબ તેમજ નગરપાલિકાના વહીવટીદાર દ્વારા એવો પોઝિટિવ અભિપ્રાય આપતા કહેવામાં આવ્યું છે કે અમને 7 દિવસનો સમય આપો, અમે 7 દિવસની અંદરમાં આખા શહેરને આવા રખડતા ઢોરોના ત્રાસથી અમે મુક્ત કરાવીશું, જેમાં અમે સહમતિ દર્શાવીને અમે પણ હાલ પૂરતા પોઝિટિવ જ છીએ। હવે જો 7 દિવસની અંદરમાં હવે જોઈએ છીએ કે કઈ કામગીરી થાય છે, અને અમે એવી આશા લઈ જઈએ છીએ કે ખરેખર પાલિકા દ્વારા અને વહીવટદાર દ્વારા આ શહેરને આવા ઢોરોના અડીંગો જમાવીને બેઠા છે એના ત્રાસથી મુક્ત કરશે, અને જો આમ નહીં કરવામાં આવે તો અમે આગામી 7 દિવસની અંદરમાં 7 દિવસ પછી અમારું જે આંદોલન છે એ આંદોલન શહેરીજનો લોકોને સાથે લઈ અને આશ્ચર્યજનક એક આંદોલન કહી શકાય, જેની કલ્પના નહીં કરી હોય અમે એ દિશામાં આંદોલન કરીશું।